નમસ્કાર ઉમેદવાર મિત્રો મહત્વની અપડેટ મળી છે। રાજ્ય શિક્ષણ સંઘનો મોટો નિર્ણય જોવા મળી રહ્યો છે। અંતે લાંબા સમય પછી ખુશખબરી જોવા મળી છે। આ નિર્ણયથી કોને મોટો ફાયદો થશે મિત્રો, તમામ કાયમી ઉમેદવારો છે આ વિડીયો જરૂરથી નિહાળો। મિત્રો, મહત્વની અપડેટ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા આપવામાં આવી છે। શું અપડેટ છે એની વિગતવાર ચર્ચા કરવાના છે। મિત્રો, ખાસ સૂચના છે, આપણે એક વિડીયો મૂકેલો છે સ્ટાર્ટ હાયર સેકન્ડરી મેરિટ, જેમાં કેટલા ઉમેદવારો સામે કેટલા કોમ્પિટિશનમાં છે એન્ડ જગ્યાઓ પ્રમાણે કેટલી ઉમેદવારો પાસ થયેલા છે અને એમનું મેરિટ કેટલું છે એની વિગતવાર ચર્ચા કરેલી છે, જરૂરથી નિહાળજો। તો શું અપડેટ છે આપણે વિગતવાર ચર્ચા કરીએ। ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા અહીંયા મહત્વનો પરિપત્ર કરવામાં આવી રહ્યો છે। મિત્રો, તમે જોઈ રહ્યા છો 1/4/2005 પહેલા નોકરીમાં જોડાયેલા તમામ શિક્ષકોની જૂની પેન્શન યોજના મળે તે માટે આપણે વર્ષોથી મહેનત પછી 8/11/2024 ના રોજ પરિપત્ર કરવામાં આવ્યો છે। માટે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા કર્મચારીઓ મહામંડળ દ્વારા સંયુક્ત કર્મચારીને મોરચો સમગ્ર કર્મચારી આલમ વતી ગુજરાત સરકાર શ્રીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે। મિત્રો, તમે જોઈ રહ્યા છો હવે 2005 પછી નોકરી જોડાયેલા શિક્ષકોની ઓપીએસ મળે તે માટે આગામી તારીખ 1-2 ડિસેમ્બર 2024 દરમિયાન કેરાલા ખાતે યોજનારી AIPTF એટલે કે જે કારોબારી સભામાં રણનીતિક પડકારો આપવામાં આવશે અને મુજબ આપણે લડત ચલાવીશું। કેન્દ્ર સરકાર દ્વારા ઓપીએસ ને બદલે યુપીએસ માટેનું નોટિફિકેશન જાહેર કરવામાં આવેલ છે। તો યુપીએસ નો પરિપત્ર કરવામાં આવેલ નથી, પરંતુ યુપીએસ એ શિક્ષકોને લાભાર કરતા તો નથી ને, તેમ છતાં યુપીએસ નો જે પરિપત્ર છે એ બાદ તેમનો અભ્યાસ કરી શિક્ષકોના હિતમાં જે શિક્ષણ સંઘ દ્વારા ઓપીએસ ની લડત માટે જે નિર્ણય કરવામાં આવ્યો છે એ મુજબ આગામી કાર્યક્રમ પણ જાહેર કરવામાં આવશે। મિત્રો, અને 2005 પહેલા નોકરીમાં જોડાયેલા શિક્ષકોને ઓપીએસ માટે રાજ્ય સંઘ દ્વારા કરવામાં આવેલા સંઘર્ષની આપસોને વર્તી 2005 પછી જે શિક્ષકો મિત્રો છે જેમને ઓપીએસ મળે તે માટે રાજ્ય શિક્ષણ સંઘ પ્રાથમિક સંઘ અને આદને સ્વીકારી છે લડત કાર્યક્રમો જાહેર કરશે। અને આ બધી બાબતો માહિતી દરેક જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ મહામંત્રીશ્રી તથા રાજ્ય હોદ્દેદાર તાલુકા લેવલે અને દરેક શિક્ષણ ભાઈઓ બહેનો સુધી પહોંચાડવાની રહેશે। મિત્રો, તમે પણ શિક્ષક છો અને તમારે પણ ઓપીએસ લેવું છે તો જરૂરથી આ સંઘમાં જોડાઈ જજો, જેથી તમને પણ સારા એવા સમાચાર મળે। બાકી મિત્રો, આવી જ અપડેટ માટે ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરજો। નેક્સ્ટ અપડેટ મળશે ત્યારે તમને જણાવવામાં આવશે। ધન્યવાદ। જય હિન્દ, જય સંવિધાન।